હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્લે લિસ્ટમાં સ્વાધ્યાય 8.2માં પ્રશ્ન નંબર 4 સુધી કરાવી ચૂક્યા છે. આજે આપણે પ્રશ્ન નંબર 5 જોવાના છે, જે ગુણાકાર છે તે કઈ રીતે કરવાનું છે. બરાબર. હવે એક્સ વાય છે, કોમા વાય ઝેડ અને ઝેડ એક્સ સંખ્યા આપી છે, આનો ગુણાકાર કરવાનો છે. રાઈટ. તો સૌથી પહેલાં રકમ લખવાની વિદ્યાર્થી મિત્રો, કે એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ. બરાબર. રાઈટ. પહેલું પદ એવું ને એવું જ લખી નાખવાનું, ખાલી ગુણાકારનું ચિહ્ન કરવાનું. બરાબર. ઓકે, કોમા નહીં કરવાનું, આ ગુણાકારનું ચિહ્ન કરવાનું. બીજા સ્ટેપમાં તમારે યાદ રાખવાનું કે એક્સ એક્સ વાળા પદ એક્સ ગુણ્યા શું કરવાનું, તો કૌંસને છૂટા કરો, તો કે એક્સ ગુણ્યા વાય, પાછી કેની નિશાની, ગુણાકાર છે તો ગુણાકારની નિશાની. વિદ્યાર્થી મિત્રો, વાય ગુણ્યા શું કરવાનું, ઝેડ કરવાનું, ગુણાકારની નિશાની કરવાની, ઝેડ ગુણ્યા એક્સ કરવાનું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, શું કર્યું, સૌથી પહેલાં આપણે રકમ લખી એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ. તો એક્સ વાય ગુણાકારનું ચિહ્ન વાય ઝેડ ગુણ્યા ઝેડ એક્સ. હવે શું કરવાનું, એક્સ અને વાયને છૂટા કરો, તો કૌંસની અંદર લખવાનું એક્સ ગુણ્યા વાય, બીજું વાય ઝેડ છે તો પછી વાય ગુણ્યા ઝેડ, અને ત્રીજું છે ઝેડ ગુણ્યા એક્સ, તો ઝેડ ગુણાકાર અને એક્સ કરવાનું. બરાબર. હવે આ કૌંસ છૂટા કરશું, તો સૌથી પહેલાં આપણે કોની વાત કરશું, કે સરખા સરખા પદો કરશું. તો એક્સ અહીંયા છે, એક્સ અહીંયા છે, તો એક્સ કેટલી વખત છે, તો કે લખવાનું એક્સ. બરાબર. એટલે કે એક્સ હંમેશા યાદ રાખવાનું કેપિટલમાં, બીજી ABCDમાં કરજો જેથી આસાની પડે. એક્સ ગુણ્યા એક્સ, વાય ગુણ્યા વાય, ગુણાકારનું ચિહ્ન કરવાનું. બરાબર. નિશાની છે ગુણાકારની, તો કે વાય, એક અહીંથી વાય લીધો અને એક અહીંથી વાય લીધો, એટલે બે વાય થઈ ગયા, તો વાય ગુણ્યા વાય, ગુણાકારનું ચિહ્ન, એક ઝેડ અહીંથી અને એક ઝેડ અહીંથી, તો ઝેડ ગુણ્યા ઝેડ. બરાબર. રાઈટ. યાદ રહી ગયું. શું કર્યું, સરખે સરખા પદો કર્યા, એક્સ ગુણ્યા એક્સ, વાય ગુણ્યા વાય અને ઝેડ ગુણ્યા ઝેડ. બરાબર. રાઈટ. હવે એક્સ કેટલી વખત છે, એક અને બે વખત, તો એક્સનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, વર્ગ થઈ જશે. પછી છે અહીંયા જો વાય કેટલી વખત છે, બે વખત છે, તેથી વાયનો પણ શું થશે, વર્ગ થઈ જશે. અને ઝેડ પણ બે વખત છે, તેથી ઝેડનો પણ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, વર્ગ થઈ ગયો. બરાબર. આ હતું પહેલાંનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. ઓકે. બીજો દાખલો છે, રકમ આ રીતની છે, a માઇનસ એનો વર્ગ અલ્પ વિરામ એની 3 ઘાત. પહેલાં આપ્યું છે એ, પછી આપ્યું છે એનો વર્ગ અને એની 3 ઘાત છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું, કૌંસમાં જે રકમ આપી છે લખશું. તો સૌથી પહેલાં કૌંસમાં એ ગુણ્યા ગુણાકારનું ચિહ્ન, માઇનસમાં એનો વર્ગ લખશું, ગુણાકારનું ચિહ્ન કરશું અને એની 3 ઘાત લખી. શું કર્યું વિદ્યાર્થી મિત્રો, તો કે સૌથી પહેલાં આપણે કૌંસની અંદર એ લખ્યું, ગુણાકારનું ચિહ્ન કરવાનું, કારણ કે ગુણાકાર કરીએ છીએ, માઇનસ છે તો આ સાઈન માઇનસનો, એનો વર્ગ અહીંયા લખ્યો, ગુણાકારનું ચિહ્ન એની ઘાત લખી. ટૂંકમાં કૌંસની અંદર આપણે શું કર્યું, રાઈટ, જે રકમ હતી તે લખી. બરાબર. હવે કૌંસ શું કરવાના, છૂટા કરશું. તો છૂટા કરશું તો સૌથી પહેલાં કોઈ સંખ્યા લઈશું, માઇનસ વાળી. તો બરાબર. સૌથી પહેલાં આપણે કોમન શું કાઢીએ, તો કે માઇનસ એ કરી નાખીએ, એ કર્યો. રાઈટ. અહીંયાથી શું કર્યું આપણે, માઇનસ એ. પછી આ જે છે એનો શું છે અહીંયા, તો કે અહીંયા એનો વર્ગ છે, પણ અહીંયા શું થઈ જશે, નીચે આવશે તો પ્લસ થઈ જશે. રાઈટ. પછી અહીંયા શું કરશું આપણે, એની કેટલી ઘાત લખશું, 3 ઘાત લખશું. ખાલી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું, વત્તા છે ત્યાં ઓછા કરવાનું. બરાબર. અહીંયા જો ઓછા છે તો અહીંયા શું થઈ ગયું, અહીંયા વત્તા થઈ ગયો, એનો વર્ગ, અને અહીંયા એની કેટલી ઘાત થઈ ગઈ, 3 ઘાત થઈ ગઈ. તો હવે તમને શું કરવાનું, તો સૌથી પહેલાં તમારે માઇનસ એ લખી નાખવાનું, માઇનસ એના એ. હવે ઉપર આ બંનેનું શું કરવાનું, ઘાતનો ગુણાકાર, 2 તેરી કેટલા થઈ જશે, 6 ઘાત થઈ ગઈ. માટે એની કેટલી ઘાત છે, 6 ઘાત છે. જો ઘાત એ હોય તો જ આ રીતનું કરવાનું, 2 તેરી 6. અહીંયા સી ઘાત હોય તો પણ 2 તેરી 6 કરો, કે 3 દુ 6 કરો તો પણ ચાલે. સરખા સંખ્યા હોવી જોઈએ. બરાબર. ત્યારે આ રીતનું થશે. બરાબર. ધ્યાન રાખજો.
ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે ત્રીજો સમ છે. ત્રીજો છે 2 4y 8y નો વર્ગ 16y નો શું થઈ ગયો? અહીંયા ઘન થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? 2 ગુણ્યા 4y ગુણ્યા 8y નો વર્ગ ગુણ્યા 16y નો ઘન. બરાબર, બધાનું શું કરવાનું? ગુણાકાર ચિહ્ન લખી નાખવાનું. હવે શું કરશું? તો સૌથી પહેલા સંખ્યાવાળા પદ લખશું. 2 ગુણ્યા 4, ઓકે, 2 ગુણ્યા 4 ગુણ્યા કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો? 8 લખશું. કેટલા લખશું? હવે 16 લખશું. ટૂંકમાં પહેલા સંખ્યા લખશું, પછી સહગુણકવાળા સંખ્યા, એટલે 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16. હવે આપણે સૌથી પહેલા કયા પદ લખશું? તો કે y વાળા, રાઈટ, y. પછી y નો શું લખશું? આ વર્ગ વધ્યો તે લખ્યો. પછી y ની શું છે? અહીંયા ઘાત છે તો ઘાત લખી, રાઈટ, ખબર પડી. સૌથી પહેલા સંખ્યા લખો, 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16. પછી સહગુણક y છે, y નો વર્ગ છે અને y નો ઘન છે. બરાબર. તો હવે તમારે ધ્યાન રાખવાનું કે જો 2 ચોકું 8, 8 64, 64 ગુણ્યા 16 કર્યા તો કેટલા આવે? તો 64 ગુણ્યા 16 એટલે 1024 વાયની આ y લખ્યો. હવે જો 2 તેરી કેટલા છે? અહીંયા 6. અહીંયા ખાસ ધ્યાન રાખો, 1024 ગુણ્યા y લખ્યું. હવે જો ઘાત કેવી છે? સરખી છે એટલે આ બધીનો ગુણાકાર. 2 તેરી કેટલી છે? 6 છે, તેથી y ની કેટલી ઘાત આવી ગઈ? 6 ઘાત આવી ગઈ. બરાબર, એટલું ધ્યાન રાખવાનું છે. હવે ચોથા નંબરનો ક્વેશ્ચન છે a minus a, 2b 3c 6abc. બરાબર. હવે આપણો જે નિયમ હતો a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc, આટલું લખ્યું. શું કર્યું? સૌથી પહેલા ગુણાકારો લખી નાખ્યા. રકમમાંથી પહેલું સ્ટેપ રકમમાં, પણ અહીંયા કોમા દેખાય ને આપણે ગુણાકારનું ચિહ્ન મૂકતા જઈએ. હવે એ દેખાય એની જગ્યાએ આપણે 1 પણ લખી શકીએ છીએ. 1 ગુણ્યા 2, રાઈટ. પહેલાં એની જગ્યાએ 1 લેતા આપણે 2 ના 2 લીધા. પછી આપણે જે ઉપરના દાખલામાં કર્યું તો એ જ રીતે 3 લો, બરાબર. પછી 6 લખ્યું, એટલે ટૂંકમાં પહેલી સંખ્યાવાળા પદો. 1 અહીંયાથી 2 લીધા, અહીંથી 3 અને અહીંથી કેટલા લીધા વિદ્યાર્થી મિત્રો? 6 લીધા. હવે તમારે શું કરવાનું છે? તો કે હવે આપણે લખશું સૌથી પહેલા a ગુણ્યા b, a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા, હવે જુઓ abc વધ્યું તો abc લખી નાખો, રાઈટ. પહેલા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 6. સૌથી પહેલા સંખ્યા, પછી સહગુણકો a b c. તો કે a ગુણ્યા b ગુણ્યા c, ગુણાકારનું ચિહ્ન વિદ્યાર્થી મિત્રો abc. તો હવે તમારે ગુણાકાર કરવાનો. તો 1 ગુણ્યા 2 તો 2 એકા 2, 2 તેરી કેટલા થાય? 6. 6 ગુણ્યા 6 તો કેટલા થઈ ગયા? 36. પછી જુઓ શૂલ છે, એ કેટલી વખત છે? તો કે 1 વખત અને 2 વખત છે, તો એનો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. b કેટલી વખત છે? 1 વખત છે, 2 વખત છે, એટલે b નો પણ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? વર્ગ થઈ જશે. c કેટલી વખત છે? 1 વખત છે, 2 વખત છે, તેથી c નો પણ શું થઈ જશે? વર્ગ થઈ જશે. માટે 36 abc નો વર્ગ થઈ જશે. ઓકે, આ ક્વેશ્ચનનો લાસ્ટ પાંચમા પ્રશ્નનો m minus mn minus mnp, રાઈટ. ઓકે, તો સૌથી પહેલા આપણે કરતા હતા એવી જ રીતે કૌંસની અંદર m લખો, ગુણાકારનું ચિહ્ન લખો, કૌંસની અંદર લખો mn લખો. પછી શું કરશો વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર લખશું. અહીંયા નથી માઇનસનું ચિહ્ન, અહીંયા mnp. શું કર્યું? રકમમાંથી જ લખી, પણ શું કરવાનું? કૌંસની અંદર ગુણાકાર, અહીંયા જો m લખો, ગુણાકાર કરો, ગુણાકારનું ચિહ્ન. અહીંયા માઇનસ mn છે, અહીંયા માઇનસ mn લખ્યું, ગુણાકારનું ચિહ્ન mnp. ઓકે, અને અહીંયા કૌંસ બનાવી દેવાનું. સૌથી પહેલાં બધા પદો ગુણાકારમાં, રાઈટ.
એ વાળા હોય, સંખ્યા વગરના હોય, એ હોય, એમ હોય, પી હોય, ઝેડ હોય, તો આવી રીતે સૌથી પહેલાં એને કૌંસમાં ગોઠવી નાખવાના, રાઈટ. દાખલા નંબર 2 મુજબ જ છે આ, રાઈટ. ઓકે, તો સૌથી પહેલાં આપણે લખશું કે આ વત્તાવાળું છે તો આપણે અહીંયા શું લખી દેવાનું, અહીંયા એમ કેવું થઈ જશે તો કે માઇનસ થઈ જશે. કેવો થઈ ગયો? -m ગુણ્યા mn, અહીંયા લખ્યું ગુણ્યા mn, અને ઉપરથી શું ઉતાર્યું? mnp. ઓકે, આ વત્તા હતું ત્યાં અહીંયા -m ગુણાકાર mn, અહીંયા માઇનસ છે તો અહીંયા શું થઈ ગયું? +mn થઈ ગયું, અને ગુણ્યા mnp. હવે તમે જુઓ m કેટલી વખત છે તો કે 1 વખત, 2 વખત છે અને 3 વખત છે. m ની કેટલી ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 3 ઘાત થઈ. m 3 વખત છે તેથી 3 ઘાત. n કેટલી વખત છે? 1 વખત ને 2 વખત, માટે n નો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? વર્ગ થઈ જશે. p કેટલી વખત છે? 1 જ વખત છે, તેથી p 1 વખત લખશું. તો વિદ્યાર્થી મિત્રો આ હતો સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 5, ગુણાકાર શોધો. તો તેનો સ્ક્રીનશોટ પાડી લો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. બરાબર, આવા જ આપણે યુઝફુલ વિડીયો અમે તમારા માટે બનાવતા રહીએ છીએ.